મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે મોટા હરિયપુરા ગામ આવેલું છે ત્યાં મિત્રો આપણું રામજી મંદિર તો તૈયાર થઈ જ ગયું છે, પરંતુ હવે આપણું જે શિવ મંદિર જે છે એ પણ મિત્રો અહીંયા બનવા જઈ રહ્યું છે અને એની જે શિલા છે એ શિલા લઈ અને આપણા જે વડીલો છે એ અહીંયા આવી ગયા છે અને એનું હવે અહીંયા સામાયિક કરવા માટે આ આપણા ગામની જે બહેન દીકરી છે તેઓ અહીંયા તૈયાર છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે આચાર્ય જે છે એ સૌ પ્રથમ આપણી ગામની જે દીકરીઓ છે તેમનું અહીંયા સ્વાગત કરી રહ્યા છે, તેમનું પૂજન કરી રહ્યા છે। જો મિત્રો હવે અહીંયા આપણું જે હરેશ્વર મહાદેવ મંદિર જે બની રહ્યું છે તેની જે શિલાઓ છે તેનું હવે અહીંયા પૂજન કરવામાં આવશે અને આપણા જે યજમાનો છે તેમનું પણ પૂજન આપણી આ બહેન દીકરીઓ કરી રહી છે। શિલાઓનું અહીંયા આપણી જે બહેન દીકરીઓ છે એ અહીંયા પૂજન કરી રહી છે અને આપણા જે યજમાનો છે તેમનું પણ પૂજન કરી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા તમામ શિલાઓનું પૂજન થઈ ગયા બાદ મિત્રો આપણે આપણા મોટા હરિપુરા ગામમાં શોભાયાત્રાના રૂપમાં મિત્રો આ શિલાને અહીંયા લઈ જવામાં આવશે। આ ટ્રેક્ટરમાં અત્યારે હાલ અહીંયા ગોઠવવામાં આવી રહી છે અને સાથે સાથે મિત્રો આપણો યજ્ઞ પણ મિત્રો અહીંયા ચાલુ થઈ રહ્યો છે। મિત્રો આપણે આજે સામે જોઈ રહ્યા છીએ ત્યાં મિત્રો આપણા હરેશ્વર મહાદેવનું ખૂબ જ ભવ્ય મંદિર અહીંયા બનવા જઈ રહ્યું છે। મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ ત્યાં આપણા હરેશ્વર મહાદેવ બિરાજમાન છે અને સામે આપણું આ ભવ્ય રામજી મંદિર તૈયાર છે। બંનેની લગભગ આપણા વડીલો અને આપણા યુવાન મિત્રોએ જણાવ્યું કે લગભગ ઉનાળામાં માર્ચ મહિનામાંની કે એપ્રિલની આસપાસ મિત્રો આની પ્રતિષ્ઠા કરવાની ગણતરી છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ આપણો ખૂબ જ સુંદર યજ્ઞ ચાલુ થઈ રહ્યો છે અને મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે આપણા જે આચાર્ય છે તેમને ખૂબ જ સુંદર આ પીઠ અહીંયા બનાવી દીધી છે। એ પીઠના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે। એની સરકારમાં આ ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય, હરેશ્વર મહાદેવ કી જય।